સ્પીડ ઓફ 90 રેડી. સદર કામે આરોપીઓ વિરુદ્ધનું તહોમત પુરવાર કરવા માટે ફરિયાદ પક્ષ રજૂ કરેલ પુરાવાનું મૂલ્યાંકન કરીએ તો ફરિયાદ પક્ષ તરફથી આંક 17 ફરિયાદી વિરમજી લાલજી ઠાકોર નાઓએ તેઓને સોગંદ ઉપરની જુબાનીમાં એવું જણાવેલ છે કે બનાવ 2.5 વર્ષ અગાઉ બનેલ હતો. બનાવ વખતે હું, મારી પુત્રી તથા મારી સાળી અને મારી પત્ની મારા એક્ટિવા મોટરસાયકલ નંબર GJ1NL 4369 પર મારી સાળી મૂકવા જતા હતા અને અમો જ્યારે YMCA પાસેથી પસાર થતા હતા ત્યારે આગળ એક લશ્કરી બસ જતી હતી અને મેં તેની પાછળથી ગાડી કાઢેલી હતી. ત્યારે એક 4વ્હીલર કાર સામેથી આવેલી હતી અને તે મારા વાહન સાથે અથડાતા અમો બધા ફંગોળાઈ અને પડી ગયેલા હતા. આ બનાવમાં મને પગમાં ઈજા થયેલ હતી. મારી પત્નીને જમણા પગમાં ઈજા થયેલ, મારી સાળીને પણ ડાબા પગે ઈજા થયેલ હતી અને મારી પુત્રીને માથામાં ઈજા થયેલ હતી. ત્યારબાદ 108માં અમોને સોલા સિવિલ લઈ જવામાં આવેલ હતા અને ત્યાંથી અમોને વધુ સારવાર માટે મોટી સિવિલ હોસ્પિટલ મોકલેલ હતા. આ બનાવના દિવસે જ મારી દીકરી હિનાનું ઉંમર વર્ષ 5નું સારવાર દરમિયાન અવસાન થયેલ હતું. બનાવ અંગે મેં પોલીસમાં ફરિયાદ આપેલ હતી. આ કામે આંક 18 રજૂ ફરિયાદમાં મારી સહી છે. આ કારના નંબરની મને ખબર નથી અને તેના ચાલકને પણ હું ઓળખતો નથી. કારની ઝડપ કેવી હતી અને તે કેવી રીતે આવેલ તેની પણ મને ખબર નથી. ફરિયાદી ફરિયાદ પક્ષના કેસને સમર્થન આપતા ન હોય, આથી તેમને ફરિયાદ પક્ષે ફરી ગયેલા સાહેદ જાહેર કરી ઉલટ તપાસ કરતા અને સાહેદને APP શ્રી એ કરેલ ઉલટ તપાસમાં પૂછી શકાય તેવા સીધા સવાલો પૂછતા તેઓએ ફરિયાદની હકીકતને ઇનકાર કરેલ છે. પેરેગ્રાફ. ત્યારબાદ આરોપીઓના વિદ્વાન વકીલશ્રી દ્વારા સદર ફરિયાદની ઉલટ તપાસમાં તેઓએ બનાવમાં સંડોવાયેલ કારના નંબરની તેઓને ખબર ન હોવાનું અને કારના ચાલકને પણ તેઓ ઓળખતા ન હોવાનું, આરોપીને કોઈ ઓળખ પરેડ પોલીસે તેઓની પાસે કરાવેલ ન હોવાનું કબૂલ કરેલ છે. પેરેગ્રાફ. ફરિયાદ પક્ષ તરફથી આંક 19થી સાહેદ સંજનબેન વિરમભાઈ ઠાકોર નાએ તેઓને સોગંદ ઉપરની જુબાનીમાં એવું જણાવેલ છે કે બનાવ 2.5 વર્ષ અગાઉ બનેલ હતો. બનાવ વખતે હું, મારી તથા મારી બેન, મારી સાળી અને મારી પત્ની અમારા એક્ટિવા મોટરસાયકલ નંબર GJ1NL 4369 પર મારી બેનને મૂકવા માટે જતા હતા અને અમો જ્યારે YMCA પાસેથી પસાર થતા હતા ત્યારે આગળ એક લશ્કરી બસ જતી હતી અને મારી પતિએ તેની પાછળથી ગાડી કાઢેલ હતી. ત્યારે એક 4વ્હીલર કાર સામેથી આવેલી હતી અને તે અમારા વાહન સાથે અથડાતા અમો બધા ફંગોળાઈ અને પડી ગયેલ હતા. આ બનાવમાં મારા પતિને પગમાં ઈજા થયેલ હતી, મને જમણા પગમાં ઈજા થયેલ, મારી બેનને પણ ડાબા પગે ઈજા થયેલ હતી અને મારી પુત્રીને માથામાં ઈજા થયેલ હતી. ત્યારબાદ 108 અમોને સોલા સિવિલ લઈ જવામાં આવેલ હતા.